નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું શેરડીમાં રોપાણ અને લામ પછી ખેતરમાં પ્લાવ મારવો જોઈએ તો શું પ્લાવ મારવાથી કોઈ ફાયદો થાય છે ખરો? તો એ વિષય પર આજે આપણે વાત કરીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। ખેડૂત મિત્રો, શેરડીના પાકમાં 2 સિઝન પછી એટલે આપણું ખેતર ખાલી થાય છે। આજે જનરલી આપણી શેરડી 25 થી 26 મહિનાની અંદર લામ અને રોપાણ 2 નીકળે છે। એટલે શેરડીના 2 સિઝન પછી એટલે લામ ને રોપાણ નીકળ્યા પછી એકવાર ખેતરની અંદર પ્લાવ મારવો જોઈએ। એટલે લામ નીકળ્યા પછી જે ખેતર ખાલી થાય છે એની અંદર તરત જ પ્લાવ મારવો જોઈએ। તરત પ્લાવ શા માટે મારવાનું કહીએ છીએ? કારણ કે તરત પ્લાવ મારીશું તો શેરડીના જે પણ જડિયા હશે એટલે કે જડા હશે એનો પણ નિકાલ થઈ જશે। નહીંતર પહેલાં આપણે એનો નિકાલ કરીશું અને ત્યાર પછી પ્લાવ મારીશું તો ત્યાં આપણો ખર્ચો જે છે એ વધે છે। માટે અમે કહ્યું એ પ્રમાણે કે લામ નીકળ્યા પછી તરત જ પ્લાવ મારવો। પ્લાવ મારવાથી ફાયદો શું થશે? પ્લાવ મારવાથી જમીનમાં નીચેની સાઈડ જે માટી હોય છે એ ઉપરની બાજુ આવે છે, પણ માટીની સાથે જમીનમાં જે નીચેના બાજુ જે તત્વો હતા, જે ખનિજ હતા, જે ખાતર હતું એ પણ ઉપરની બાજુ આવે છે। આખી જમીન પલટાઈ જાય છે કારણ કે આ જે પ્લાવ મારવામાં આવે છે પલટી પ્લાવ, અને હેવી થોડો મારવો જોઈએ। ટ્રેક્ટર થોડા હેવી લેવા જોઈએ, જે હવે મળે છે એ પ્રમાણે, જે વિડીયોમાં આપને દેખાય છે એ પ્રમાણે। તો 1 ફૂટ 2 ફૂટ જેવો પ્લાવ લાગે છે તો સારી રીતે નીચેની માટી ઉપરની બાજુ આવે છે। નીચેની માટી ઉપર આવવાથી જમીનની અંદર જે ગેપ પડશે જેનાથી હવા અને પાણી જમીનની અંદર આસાનીથી ગઈ શકશે, જેના કારણે જમીન એકદમ ભરભરી અને પોચી બનશે। તો પ્લાવ મારવાથી જમીન પણ પોચી બને છે કારણ કે નીચેનો ભાગ ઉપર આવે છે, માટે ફિટ નથી થતી, પોચી બને છે। અને સૌથી મહત્ત્વનું કે પ્લાવ મારવાથી ત્યાર પછીના જે પણ આપણે પાક લઈશું એ પાકનું ઉત્પાદન પણ વધશે કારણ કે નીચેના તત્વો ઉપરની બાજુ આવ્યા છે, માટે એને સારા પ્રમાણની અંદર ખનિજ મળશે, ખાતર મળશે, માટે ઉત્પાદન વધશે। માટે ખેડૂત મિત્રો, શેરડી યા ફિર કોઈ પણ પાક, એવું અમે નથી કહેતા કે ફક્ત શેરડી કર્યા પછી જ પ્લાવ મારવો જોઈએ, પણ શેરડી એક લાંબા ગાળાનો પાક છે। 25-26 મહિને ખેતર ખાલી થાય છે, ત્યાર પછી તો જરૂર એકવાર મારવું જ જોઈએ। જે રીતે આપને વિડીયોમાં બંને ફરક દેખાય છે કે પ્લાવ નથી માર્યો એ જમીન અને પ્લાવ માર્યો છે એ જમીનમાં કેટલો ફરક છે। તો પ્લાવ મારવો જ જોઈએ જેથી જમીન પણ સારી રહે, જમીન જીવત રહેશે અને જે પણ ત્યાર પછીનો આપણે પાક કરીશું એ પાક સારો થશે। જો આપ વિડીયોમાં જોઈ શકો છો 1 ફૂટથી પણ વધારે પ્રમાણની અંદર નીચેની માટી ઉપરની બાજુ આવી છે, તો ખેતરમાં જરૂર પ્લાવ મારવો જોઈએ। વધારે માહિતી માટે આપ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો। ધન્યવાદ।